દોસ્તો, મા બાપ બનવાનો કોર્સ આપણે કોઈએ કર્યો નથી, મેં પણ નહીં. આમ છતાં આપણે એક બાળકના મા બાપ બનીને બેઠા છીએ અને એને બધા જ પ્રકારના સલાહ સૂચનો કરતા હોઈએ છીએ. શાના આધારે? કદાચ આપણા જૂના અનુભવોને આધારે, આપણા માતા પિતાએ આપણી સાથે જે કંઈ વ્યવહાર કર્યો છે એના આધારે, અત્યારે સમાજ કે મારા બાજુના ઘરના વડીલો શું કરી રહ્યા છે આના આધારે, આ બધા આધારો લઈ અને આપણે આપણા બાળકને સાચી અને સારી દિશાઓ બતાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ. પણ કદાચ આ દિશા ખોટી પણ હોઈ શકે, કારણ કે આપણા મા બાપે જે વર્તન અને વાણી આપણા માટે વાપરી હતી, જે રીતે આપણો ઉછેર કર્યો છે, એ ઉછેર સર્વશ્રેષ્ઠ જ હોય એવું જરૂરી તો નથી. ક્યાંક એમની પણ ભૂલો થતી હશે. તો મા બાપ બનવાનો કોર્સ આપણે કર્યો ન હોવા છતાં એક બાળકનો ઉછેર આપણે કરી રહ્યા છીએ, ત્યારે કેટલીક એવી ઇન્ડિકેટર રૂપ બાબતો કે જે જાણવી આપણા સૌ માટે બહુ જરૂરી છે, કે જેનાથી આપણા બાળકો સાથે ક્યાંક આપણે અન્યાય તો નથી કરી રહ્યા ને, ક્યાંક આપણા બાળકો સાથે કોઈ એવી આપણી ભૂલ તો નથી થતી ને, કે જેના કારણે એનું બાળપણ છે રૂંધાઈ રહ્યું હોય. જેમ સાગરના પાણીમાં તરવરાટ હોય, આવું તરવરાટ પાણી ગાગરમાં આવી